હેલો એવરીવન, વેલકમ ટુ જીપીએસસી બડી. તો આજે આપણે અપકમિંગ જે ક્લાસ 1-2 મેન્સ છે એના વિશે થોડી ચર્ચા કરવાના છીએ. અને એના માટેનું એક બેઝિક લાઈક રિયાલિટી છે કે તમે અત્યારે ક્યાં છો એ પહેલા આપણે જાણવું જરૂરી છે. તો આપણે કઈ રીતે જાણીશું? ફોર એક્ઝામ્પલ, તમને જો 380+ અથવા તો ચલો 75+ માર્ક્સ આવે છે, બરાબર, તો તમે ઇન્ટરવ્યુ અપિયર્ડ વાળી કેટેગરીમાં છો. તો અહીંયા 1000+ લોકો ફસાયેલા છે, અરાઉન્ડ 1500 આપણે એવરેજ કહી શકીએ, બરાબર. એના પછીની જે બીજી કેટેગરી છે કે જેમાં એટલીસ્ટ 80% પબ્લિક જોવા મળશે, એ છે 350 to 360 માર્ક્સ વાળી. આ એવી જગ્યા છે કે જ્યાં છેલ્લા 3-4 વર્ષથી કે 2 વર્ષથી તમામ એક્ઝામ આપતો વર્ગ જે માર્કેટમાં મળતા બધા મટીરિયલથી વાકેફ છે, દરેક મતલબ પરીક્ષાઓથી વાકેફ છે, એમને બધી પરીક્ષાઓ આપી છે, અમુક ક્લિયર પણ કરી છે, એમને આન્સર રાઇટિંગ પણ કર્યું છે, અધૂરું કે પૂરું, બરાબર. પણ સ્ટીલ અહીંયાથી જે છે એના માર્ક્સ નથી વધી રહ્યા. આવો માર્ક્સ જે છે એ 80% છે. અને એના પછી આપણે આવીએ છીએ એ થર્ડ કેટેગરી જે 320 ની આસપાસ છે, બરાબર. તો આ દરેક માસ જે છે એની આપણે તમારે પહેલા તો એ નક્કી કરવાનું છે કે તમે આમાંથી કયા માસમાં છો, બરાબર. આ નક્કી કર્યા પછી આપણે એ જોવું પડશે કે તમારી સ્ટ્રેટેજી કઈ રીતે હશે. તો મોરલ ઓફ ધ સ્ટોરી, જે સ્ટ્રેટેજી જે છે એ 4-5 એંગલથી બનેલી છે. પહેલું તો છે ફર્સ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કન્ટેન્ટ. એવું કહેવાય છે કન્ટેન્ટ ઇઝ કિંગ, બરાબર. તો બહુ ઓબ્વિયસ વસ્તુ છે. તમે જે વસ્તુ કન્ટેન્ટ એટલે એવું નહીં કે તમારી નોટ્સ કેટલી સારી બનેલી છે કે તમે અત્યાર સુધી કેટલા માર્ક્સ લાવ્યા છો. કન્ટેન્ટ એટલે એવી વસ્તુ કે તમે સમજ્યા કેટલું છો, બરાબર. એમાં કદાચ નવા વિદ્યાર્થીઓ પણ એનો સમાવેશ થઈ શકે, બીકોઝ મેન્સમાં અલ્ટિમેટલી તમારો જે આન્સર લખશો તમે એનો 40 to 60% તમારા આન્સરનો પોર્શન એ હશે કે તમે સમજ્યા કેટલું છો. હવે તમે સસ્ટેનેબલ ડેવલપમેન્ટને જે પ્રેક્ટિકલી સમજ્યા હશો એ જ તમારા વે ઓફ રાઇટિંગમાં છે નેચરલી આવશે. જેટલું ડીપમાં સમજ્યા હશો એટલું, જેટલું તમારું જો અન્ડરસ્ટેન્ડિંગ છે એ પૂરી નહીં હોય તો તમે પ્રોપર ડેફિનેશન નહીં લખી શકો. તો પહેલી વસ્તુ અહીંયા કન્ટેન્ટ છે. બીજી વસ્તુ એકેડેમિક આન્સર રાઇટિંગ છે. હવે આ વસ્તુ ઉપર કોઈ ફોકસ નથી કરી રહ્યું, પણ એકચ્યુઅલી તમે લોકો જે બી કરો છો એ એકેડેમિક રાઇટિંગ જે છે એનો પાર્ટ છે. હવે એકેડેમિક રાઇટિંગમાં કઈ કઈ વસ્તુ આવે? પહેલી વસ્તુ આવે તમારા આન્સરનું સ્ટ્રક્ચર, બરાબર. તમે જે નોર્મલ રાઇટ કરો છો, જેમ કે કોઈ પૂર્તિ કે છાપામાં જે લેખ આવતા હોય, તો એમાં શું કરવું પડે કે થોડું તમારી જે લેંગ્વેજ છે એવી હોવી જોઈએ અલંકારિત, રોઝી પિક્ચર ક્રિએટ કરતી હોય કે વાંચવામાં મજા આવે, બરાબર, કવિતા જેવી. તો થોડો એ અલંકાર જે છે ક્રિએટિવ રાઇટિંગ જેને આપણે કહીએ છીએ એમાં યુઝ થતું હોય છે. પણ એકેડેમિક રાઇટિંગમાં ફોર્મલ ટોન હોવો જોઈએ, તો તમને બધાને ખબર છે. પ્લસ એક સ્ટ્રક્ચર હોવું જોઈએ, બીકોઝ એકેડેમિક રાઇટિંગ બન્યું છે જેના માટે કે કોઈ પણ થર્ડ પર્સન કે લેમેન કે પ્રોફેસર, બરાબર, કોઈ પણ ચકાસે છે તો એને જલ્દીથી સમજમાં આવી જાય. ઇવન તમે પાસ થઈને જે તે જગ્યાએ કામ કરશો ત્યાં પણ તમારે અવારનવાર એકેડેમિક રાઇટિંગ કરવું પડશે. તો આ રાઇટિંગ એવું ના હોવું જોઈએ કે મતલબ કોમ્પ્લેક્સિટી ક્રિએટ કરી દે તમારા વ્યવસ્થા તંત્રમાં, બરાબર. તો એટલા માટે સ્ટ્રક્ચર બહુ જરૂરી છે. હવે આ સ્ટ્રક્ચર શું છે? ફોર એક્ઝામ્પલ, કોઈ પેપર છે, તમારો આન્સર અહીંયા લખ્યો છે PIL વિશે, બરાબર, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. તો અહીંયા તમે ઇન્ટ્રો લખ્યું છે. હવે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનના ફાયદાઓ પૂછ્યા છે, ક્રિટિકલી એક્ઝામિન કરવાનું કહ્યું છે, બરાબર. તો તમે અહીંયા 1, 2, 3, 4, 5 કરી અને જે તે એના ફાયદાઓ છે એ લખી દેશો. અહીંયા એની મર્યાદાઓ લખી દેશો, બરાબર. અહીંયા એના ચેલેન્જીસ અને અહીંયા એનું વે ફોરવર્ડ લખી દેશો, બરાબર. તો અહીંયાથી
આ વસ્તુનો ખ્યાલ ક્યારે આવશે? જ્યારે તમે પ્રોપર હેડિંગ આપ્યું હશે. હવે આ તો બહુ નેચરલ વસ્તુ છે કે આ તો આપવું જ જોઈએ, બરાબર, આ તો બધાને ખબર હશે. પણ હેડિંગની સાથે જે થોડું ઇમ્પોર્ટન્ટ બની જાય છે એ છે તમારા આન્સરની વિઝિબિલિટીઝ, બરાબર. તો પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનના ફાયદા પૂછ્યા છે અને તમે અહીંયા જે છે એ કયા એંગલથી, લાઈક સિવિલ સર્વિસની એક્ઝામ છે એટલે તમે કયા એંગલથી લખવા માંગો છો? જનરલિસ્ટિક એંગલથી, બરાબર. તો એટલે તમે ફાયદા કોના એંગલથી લખશો? લોકોના એંગલથી, સરકારના એંગલથી, આપણા કોન્સ્ટિટ્યુશનના એંગલથી, બરાબર. તો આ બધો સ્ટેક હોલ્ડર અપ્રોચ છે તમે અહીંયા યુઝ કરો છો. વલ્નરેબલ સેક્શનના એંગલથી ફાયદા. તો અહીંયા જ્યારે કોઈ પણ પર્સન આન્સર ચેક કરે છે એમને પ્રથમ જ દેખાઈ ગયું, એની વિઝિબિલિટી છે એ ખબર પડી ગઈ કે એમને આટલી વસ્તુ વિશે વાત કરી છે. એમને ટૂંકમાં સમજાઈ ગયું. તમારું પેપર સ્કેન કરે એની 5 થી 10 સેકન્ડમાં એને સમજાઈ ગયા તમારા આન્સરમાં કે તમે કોના વિશે લખ્યું છે. એને અંદર વાંચવાની જરૂર ના પડે, એના માટે બહુ પ્રોસેસ છે ઈઝી થઈ ગઈ. આવા કેસમાં તમને માર્ક્સ મળવાના ચાન્સીસ બહુ વધારે છે, બરાબર. ડેફિનેટલી એમાંથી અમુક આન્સરમાં અંદર જોશે, પણ તમે ખુદ ટ્રાય કરજો. તમે 50 લોકોને કોઈ ગ્રુપમાં કહેજો કે તમે આ સેમ આન્સર લખીને મને મોકલો. એક લેવલથી વધારે આન્સર ચેક કર્યા પછી જે બોરિંગ એલિમેન્ટ છે એ મતલબ જનરેટ થતો હોય છે અને એમાં જો તમારા આન્સરમાં બેઝિક નેસેસિટી જે છે એકેડેમિક રાઇટિંગની એ પૂરી થયેલી ના હોય તો એક્ઝામિનરને કંટાળો આવે અને એ જે માર્ક્સ છે એ તમારા જનરલ મુકાય એ બહુ વ્યાજબી વસ્તુ છે, બરાબર. એટલા માટે જીએસમાં બધા એવું કહે છે કે જનરલ માર્ક્સ આવે છે, પણ એને એવરેજ કે અબવ એવરેજ સુધી લઈ જવા માટેની જે જર્ની છે એ બહુ નજીક છે, બરાબર. તો પહેલી વસ્તુ તમારે એક તો આ કરવાની છે. બીજી વસ્તુ છે સ્ટ્રક્ચર. તો અહીંયા મેં તમને હમણાં જ કહ્યું કે સ્ટેક હોલ્ડર અપ્રોચ, બરાબર. તો એમને સમજાઈ ગયું કે કેટલા સ્ટેક હોલ્ડરના મદદથી એમને એ સમજાવ્યું છે કે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન છે એ કેટલી ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. હવે એના બદલે તમે બીજું કોઈ ફ્રેમવર્ક યુઝ કરો છો, જેમ કે પેસ્ટલ અપ્રોચ, બરાબર. તો એમાં પોલિટિકલ, તો અગેન પોલિટિકલમાં કોન્સ્ટિટ્યુશનના એંગલથી, પછી સોસાયટી એસ, બરાબર. તો અહીંયા તમે સમાજનો જે વલ્નરેબલ સેક્શનની જ આપણે વાત કરી એના એંગલથી તમે લખો છો. પછી ટેકનોલોજી, તો પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનમાં આપણે ટેકનોલોજીનો યુઝ કરીએ છીએ જેથી કરી અને કોમ્પ્લેક્સ જે એલિમેન્ટ હતો પહેલા કેસનું, બરાબર, કે બહુ બધી લિટિગેશન્સ આવી જતી હતી એ હવે થોડું સોલ્વ કરી શકાય છે. તો એ પણ એની મતલબ અચીવમેન્ટમાં આપણે લઈ શકીએ, એના ફાયદાઓમાં લઈ શકીએ. યસ, તો એના પછી છે લો. તો છેવાડાના માનવી સુધી આપણે જસ્ટિસ જે છે એ પહોંચાડી શકીએ. જો એનો કોઈ કાયદો છે તો એ પણ તમે અહીંયા મેન્શન કરી શકો કે કયા કાયદા હેઠળ આ વસ્તુ બની છે, બરાબર. તો બસ આ જ છે એન્વાયરમેન્ટ અને ઇકોનોમિક્સ. તો એન્વાયરમેન્ટ એઝ સચ અહીંયા લાગુ નહીં પડે, બરાબર, પણ એને એક પોઝિટિવ એન્વાયરમેન્ટ આપણે સાયકોલોજી કે ફિલોસોફિકલ એંગલથી જોઈએ તો ટ્રસ્ટ ક્રિએટ કર્યો છે કેમાં? જસ્ટિસ સિસ્ટમમાં, બરાબર. તો એટલે એ એંગલથી તમે એન્વાયરમેન્ટ લિટરલી તમારે નથી લેવાનું આ શબ્દને. એન્વાયરમેન્ટ એટલે એવું નહીં કે પોલ્યુશન ક્રિએટ કરે છે કે નહીં. હા, એના પછી આપણે અગેન ઈ જોઈએ તો ઇકોનોમિક એંગલ. તો જે આપણા બંધારણનો જે પ્રોવિઝન છે, બરાબર, કે અગેન જે ન્યાય છે એ ફક્ત ને ફક્ત અમીરો સુધી મર્યાદિત નથી, બરાબર, છેવાડાના માનવી સુધી એ પહોંચે છે. તો એ જ એંગલ છે અહીંયા તમારે લેવાનો છે. તો અગેન તમે કીવર્ડ આ રીતે લખ્યા હશે અને એને બોક્સ બનાવીને એની વિઝિબિલિટી વધારી હશે તો એ વધારે ઇફેક્ટિવ બની જશે, બરાબર. તો અગેન આપણે વાત કરતા હતા એકેડેમિક રાઇટિંગની. એ છે સ્ટ્રક્ચર, ફ્રેમવર્ક, બરાબર, એક્ઝામ્પલ તો છે જ. બેઝિક ડેફિનેશન્સ, અમુક જગ્યાએ તમારે આર્ગ્યુમેન્ટ્સ એડ કરવી પડશે. અને આપણે હવે જીપીએસસીના એંગલથી આપણે થોડું જોઈએ કે યુપીએસસી કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામના એંગલથી, બરાબર. તો એ નામ જ એનું કોમ્પિટિટિવ એક્ઝામ છે. એટલે અહીંયા તમારે જે થર્ડ અપ્રોચ છે એ યુઝ કરવો પડશે. એ છે કે બીજાથી તમારો આન્સર કઈ રીતે અલગ બને. મતલબ કે કોઈ પેપર ચેકર
50 પેપર ચેક કરી રહ્યું છે, તો તમારો આન્સર જે છે એવા 2 કે 3 લોકોમાં આવવો જોઈએ કે જે પેપર ચેકરે કદાચ બધામાં 2 મૂક્યા છે તો તમારામાં 3 મૂકે, બધામાં 5 મૂક્યા છે તો તમારામાં 6, બધામાં 6 મૂક્યા છે તો તમારા 7 કે 8, બરાબર, આટલા માર્ક્સ મૂકે, અને બધામાં 1 મૂક્યો છે તો તમારામાં એટલીસ્ટ 3 મૂકે, બરાબર. તો એટલે આ એંગલ જો તમારો અહીંયા ફૂલફિલ થતો હશે તો તમારા બહુ હાઈ ચાન્સીસ છે કે તમે જીએસમાં અબવ એવરેજ માર્ક્સ છે એ લઈ શકો. હવે આમાં કઈ મતલબ 100-200 માર્ક્સનો ફરક નહીં હોય. આમાં બધા લોકોથી આપણે જે વાત કરીએ એમ જ કે બીજા લોકોને 5 આવે છે તો તમારે 6 આવે, તો એ રીતના તમે કાઉન્ટ કરો તો જો 15 ક્વેશ્ચન છે તો તમારે એટલીસ્ટ 7 કે 8 માર્ક્સ જે છે, હું તો અહીંયા હાફ માર્ક્સ કાઉન્ટ કરીને ચાલુ છું, એટલા માર્ક્સ બીજાથી વધારે આવવો જોઈએ. અને એ જે છે તમારા 4 પેપરના માર્ક્સ કાઉન્ટ કરી અને 28 થી 30 માર્ક્સ જે છે ડાયરેક્ટ વધારી દે, બરાબર. તો હવે બીજા કરતા આન્સર અલગ કઈ રીતે બનાવવો, આપણે બહુ મોટી દુવિધા છે. આ દુવિધાને સોલ્વ કરવા માટે આપણે શું કરવું પડે કે એવી વસ્તુ પણ નથી શોધવાની કે બિલકુલ જ સાવ જ અલગ હોય, લાઈક તમારી એક્ઝામને રિલેટેડ જ ના હોય. ઇનોવેટિવ અપ્રોચમાં પછી થોડી એક બાઉન્ડ્રી પણ તમારે જોવી પડશે કે આરટીઆઈ છે ફોર એક્ઝામ્પલ, તો આરટીઆઈમાં તમે શું એવું લખશો કે જે તમારા બાજુવાળા 50 લોકો નથી લખી રહ્યા, બધા અલ્ટિમેટલી સેમ જ લખશે, બરાબર. પણ થોડા ઇમ્પેક્ટ ક્રિએટ કરે એવા એક્ઝામ્પલ, થોડો સ્પેસિફિક ડેટા, જેમ કે આરટીઆઈ નો એક બહુ સારો ડેટા છે કે એટલીસ્ટ જે આરટીઆઈ બની છે એ કોના માટે સ્પેસિફિકલી આપણે વાત કરીએ તો છેવાડાના માનવીને કાઇન્ડ ઓફ રાઇટ આપવા માટે, બરાબર. પણ 80% વિમેન, એસસી એસટી, બરાબર, અથવા તો જે બી આપણે કહીએ વલ્નરેબલ સેક્શન, એ 80% વલ્નરેબલ સેક્શનને આરટીઆઈ વિશે હજી ખબર જ નથી, બરાબર. તો આ એક બહુ ઇમ્પેક્ટફુલ ડેટા છે કે જેનાથી તમે સમજાવી શકો કે એકચ્યુઅલી આરટીઆઈ છે એ કેટલી સક્સેસફુલ છે. તો બીજા પણ એવું જ કહેવાના છે કે આરટીઆઈમાં છે કરપ્શન નહીં, સોરી, મતલબ જે પોલિટિક્સ જે છે થઈ રહ્યું છે કે વિરોધ પક્ષ છે બહુ યુઝ કરી રહ્યો છે, જે એકચ્યુઅલ યુઝ કરવો જોઈએ એ જનતાને કરવો જોઈએ, પણ વિરોધ પક્ષ એનો વધારે યુઝ કરે છે એનો, બરાબર. પણ તમારે એને સારી રીતે કહેવાનું છે કે એકચ્યુઅલી આ લોકો માટે આરટીઆઈ વધારે બેનિફિશિયલ હતી, પણ એમને જો બેનિફિટ છે નથી પહોંચ્યો ત્યાં સુધી, બરાબર, એ લોકોને ખબર જ નથી. તો બસ આ જે આપણે ફેક્ટર કહીશું એને આપણે વાવ ફેક્ટર કહીશું, બરાબર, વેલ્યુ એડિશન જેને આપણે કહીએ છીએ, જેમાં એક્ઝામ્પલ, ડેટા, આર્ગ્યુમેન્ટ્સ, બરાબર, આ બધી વસ્તુઓનો સમાવેશ થઈ શકે. કીવર્ડ્સમાં પણ બહુ એ મેટર કરે છે, જેમ કે તમે કાર્બન ફૂટપ્રિન્ટ લખો છો, બરાબર, કોઈ એવી જગ્યા, મતલબ રસ્તાઓ વિશે જ વાત કરો છો ફોર એક્ઝામ્પલ, કે આપણે વ્હીકલ પોલ્યુશનમાં છે 3rd રેન્ક ઉપર છીએ, તો આપણે જે બેઝિક વસ્તુ કરવી જોઈએ એ છે કે પહેલા તો આ લેવલે જ છે પોલ્યુશન દૂર કરવું જોઈએ, બરાબર. એના બદલે તમે અહીંયા ક્લીન કિલોમીટર એવો શબ્દ છે યુઝ કરો છો તો તમારા આન્સરની ઇમ્પેક્ટ છે એ કોઈ અલગ જ હશે. તો બસ આવી થોડી વસ્તુ યાદ રાખવાની છે. પણ હવે આપણે આવીએ છીએ અહીંયા પ્રોબ્લેમ તરફ કે આ બધું ખબર તો છે, ચલો હવે આપણે શું કરીએ, બરાબર. થોડી સ્લાઇડ જે છે તમારા જેવા જ 2 કેરેક્ટરને રાખી અને આપણે પ્રિપેર કરી છે, તો એના એંગલ હું તમને થોડા સમજાવી દઉં કે અત્યારે બધા લોકોના માઇન્ડમાં આ જ ડાઉટ છે. પહેલું તો ફિલોસોફિકલ એસે કઈ રીતે આપણે અટેન્ડ કરીશું, બરાબર. બહુ ડિફિકલ્ટ છે ફિલોસોફિકલ એંગલ ને પહોંચવું, અને ખાસ કરીને છેલ્લા 2-3 વખતથી જે જીપીએસસી એસએમાં માર્ક્સ આપે છે એ લેવલથી તો ટોટલ ડિસઅપોઇન્ટમેન્ટ છે. તો આના માટેનું સોલ્યુશન જે છે એ આપણે ઓલરેડી કરી દીધું છે. જીપીએસસી બધીના ટેલિગ્રામ ચેનલ ઉપર એક ગ્રુપ છે જ્યાં નીલમ કલાલ મેડમ જે આઈએફએસ ઓફિસર છે એ લોકો, મતલબ એ ડેઈલી છે એ એસે વિશે કંઈક ને કંઈક મૂકે છે, અને એને એક સેશન લીધેલો હતો. એનું રેકોર્ડિંગ જે છે એ તમને જીપીએસસી બધીની એપ્લિકેશન ઉપર મળી જશે.
તો ફિલોસોફિકલ એસેના A to Z ડાઉટ્સ છે એમાં સોલ્વ કરેલા છે, બહુ ઇફેક્ટિવલી સોલ્વ કરેલા છે. ઇવન તમને યુટ્યુબ ઉપર પણ એ સેશન મળી જશે. એટલે પહેલા તો તમારે એ સમજવાનું છે કે જે નોર્મલ એસે લખતા હતા એના કરતા ફિલોસોફિકલ એસે કઈ રીતે અલગ છે. અને આ સમજી ગયા પછી તો એક જ વસ્તુ છે, પ્રેક્ટિસ પ્રેક્ટિસ પ્રેક્ટિસ. બરાબર. તો નિબંધનું બદલાયેલું સ્વરૂપ. બીજું છે નીતિશાસ્ત્રનું નવું પેપર, જે અલગ પેપર કરી દીધું. લોકોને આ એવું લાગે છે કે બહુ મોટો ડિસએડવાન્ટેજ છે, બટ એકચ્યુઅલી એ એડવાન્ટેજ છે જો તમારા ફંડામેન્ટલ જે છે પહેલેથી થોડા સ્ટ્રોંગ છે તો. અને જો નથી તો તમારે કઈ રીતે કરવાના છે એ પણ આપણે ચર્ચા કરીશું. તો એથિક્સમાં ઓલરેડી તમે 5 જે ક્વેશ્ચન છે એના માટે મહેનત કરતા હતા. હવે ફાયદો એ થયો, નવી વસ્તુ તો કઈ આવી નથી. બરાબર. નવી તો પેલામાં એસેમાં એકમાં જ આવી છે, પણ આમાં જે તમે કરતા હતા ઓલરેડી એ જ કરવાનું છે, ખાલી એનો વ્યાપ વધારી દીધો છે એ લોકોએ. એટલે કે તમને જો એ 5 ક્વેશ્ચનમાંથી 3 ક્વેશ્ચન છે એ તમારા ખરાબ જતા હતા તો તમને અહીંયા નુકસાન છે, પણ જો એ સારા જતા હતા તો તમને અહીંયા ફાયદો છે. બરાબર. અને સૌથી વધારે અગેન એથિક્સના પણ આપણે સેશન લીધેલા છે, મેડમે લીધેલા છે, તો તમે એક વખત એ પણ જોઈ લો. 1-2 સેશન આપણે સ્પેસિફિકલી કેસ સ્ટડી, કોડ બેઝડ અને જનરલ. તો 3 એંગલ જે ડાઉટફુલ છે એને આપણે કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. તો એક વખતે જોઈ લેશો એટલે તમારા અગેન બધા જ ડાઉટ્સ છે એ સોલ્વ થઈ જશે. અને સોસાયટી ઉપર પણ સેશન છે એ લેવાઈ ગયો છે. ઇન શોર્ટ, જે લોકો ફ્રીમાં જોડાયેલા છે કે જે લોકો પેઇડમાં જોડાયેલા છે, બધાને જે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આપવી જોઈતી હતી અમે આપી દીધી છે. ઓબ્વિયસલી હવે એના એડવાન્સ સેશન છે હશે અંદર, બરાબર, કોર્સમાં, કે કઈ રીતે આપણે આને વધારે ઇફેક્ટિવ બનાવી શકીએ. એક બેઝિક વસ્તુ છે કે ખબર જ નથી કે એસે કેમ લખવો જોઈએ, એ આપણે સમજાવી દીધું છે. હવે કેમ લખવા માટે કયા કયા એલિમેન્ટ્સની જરૂર પડશે એ આપણે સ્પેસિફિકલી ડિટેલમાં જે છે કોર્સ એમાં સમજાવીશું. બરાબર. અને બીજો જે ડાઉટ છે, કન્સર્ન છે, એ ઓલ ઇન્ડિયા ની જે પબ્લિક છે, બરાબર, એ પણ હવે કોમ્પિટિશનમાં છે, એ પણ છે. બરાબર. તો તમે કેટલા શસ્ત્રો તૈયાર કરશો, કેટલાની સામે લડશો, નવા પેપરો સામે કે પબ્લિક સામે. બરાબર. તો આ દુવિધાઓ તો ઘણી છે, પણ એના માટેનું સોલ્યુશન પણ સારું છે. હવે સોલ્યુશન એ છે અહીંયા કે તમે જુઓ, તમે ખાલી આ 2-3 વસ્તુનો હાઇપ ક્રિએટ થયો એના લીધે બહુ બધા ઓપ્શન્સ માર્કેટમાં જનરેટ થઈ ગયા. બરોબર. તો તમને બેઝિક વસ્તુની તો એ ખબર જ હશે કે કોઈ પણ પર્સન છે એ આ એક્ઝામ ક્લિયર કરી શકે. તમારા સામે ઘણા બધા એના એક્ઝામ્પલ પણ હશે કે જે એટલા કેપેબલ નહીં હોય છતાં પાસ થઈ ગયા હશે. તો એમને હું શું કર્યું, તો અહીંયા આપણે બહુ લાંબી મોટિવેશનલ સ્ટોરી નહીં કરીએ. તમને એક જ વસ્તુ કહીશ કે જ્યાં બધા બ્રહ્મા છે અથવા તો બધા જ બિઝી છે કોઈને કોઈ વસ્તુ શોધવા માટે કે કરવા માટે કે સ્ટ્રેટેજી અપ્લાય કરવા માટે, ત્યાં તમારા માટે ચાન્સ બહુ ઈઝી થઈ જાય છે. બહુ ઈઝી છે એટલા માટે બીકોઝ અહીંયા તમારે ખાલી એક જ વસ્તુ ઉપર ફોકસ કરવાનું છે કે ચલો આ 4 પેપર છે GS ના અને એક પેપર જે છે તમારું એસએ નું. તો આ 5 પેપર છે, બરાબર, સામે એટલા ચેલેન્જીસ છે, પણ તમે એ બી જુઓ કે તમારી સાથે સારું શું થઈ રહ્યું છે કે આ બધા લોકો જ્યાં ભ્રમિત છે 90% પબ્લિક, ત્યાં તમારે કોના ઉપર ફોકસ કરવાનો છે, તમારી સ્ટ્રેન્થ અને વીકનેસ ઉપર. બીકોઝ આ એક્ઝામને પાસ કરવાના હજારો તરીકા છે, બરાબર. એમાંથી તમે કયા તરીકાથી પાસ થઈ શકશો, મતલબ કયા વે થી પાસ થઈ શકશો, એ તમારા ઉપર છે. તો કોઈ પર્સન છે બહુ સારી રીતે, ઘણા બધા નવા સ્ટુડન્ટ એવા છે કે જેને એથિક્સનું ક્યારેય નામ પણ નહીં સાંભળ્યું, એ પણ બહુ સારા સ્કોર કરે છે બીકોઝ એ બહુ વધારે મટીરિયલમાં નથી પડતા, બહુ વધારે લેક્ચર્સ ને એ બધી ડિટેલ્સમાં નથી પડતા. એમને બસ જસ્ટ એક અપ્રોચ સમજાઈ જાય કે આ રીતે કરવાનું છે, મેન્ટરશિપ એમને પ્રોપર મળી જાય એટલે એ લોકો પોતાની કોમન સેન્સથી ચાલે છે. જેમ કે ઇન્ટિગ્રિટીની ડેફિનેશન જ તમે ખોટી લખતા હોય તો તમને મેન્ટર જે છે એ કરેક્ટ કરાવી દે. તમારું સ્ટ્રક્ચર ખરાબ હોય, તમારી જે આર્ગ્યુમેન્ટ્સ લખવાની સ્ટાઇલ ખરાબ હોય,
ક્યાં તમને મેન્ટોર હેલ્પ કરે. પણ તમે જો અનનેસેસરી ટેલિગ્રામમાં આવતી દર બીજી PDF લઈને વાંચવા બેસી જાઓ છો, અથવા તો એક PDF વાંચીને તમને એવું થાય છે કે આ હજી પ્રોપર નથી, મારે તો કંઈક બીજું સમજવું છે. એ સેમ વિથ લેક્ચર્સમાં કે આમાં હજી નથી મજા આવતી, મને હજી પ્રોપર સમજાયું નથી. આ બધી વસ્તુ થતી હશે તો તમારો ટાઈમ ડેફિનેટલી વેસ્ટ થવાનું છે. એના બદલે તમારી પાસે કોઈ એક એવું પર્સન હોય કે જે તમારા લાઈક સબ દુઃખો કી એક દવા, કે તમે એને કોલ કરો છો કે મેસેજ કરો છો, તમને ઇમિડિયેટ સોલ્યુશન મળી જાય છે, બરાબર, કે આ રીતે કરવાનું છે, આ રીતે નહીં કરવાનું. તો તમારું સમય તો ઓબ્વિયસ વસ્તુ છે કે તમારો સોલ્વ થઈ જ જશે, સમય તો બચશે જ. મેક્સિમમ એફોર્ટ્સ જ્યાં આપવાના હશે તમારી સ્ટ્રેન્થ ઉપર, કે તમારું એથિક્સ નોર્મલ સ્ટુડન્ટ કરતા સારું છે કે ચલો 60 કે 70 માર્ક્સ આવી શકે એમ છે, બરાબર, તો એમાં 10 માર્ક્સ કેવી રીતે વધારવા, બીકોઝ એ તો તમારા માટે બહુ ઇઝી જ છે, ઓલરેડી તમે એમાં સારું કરી રહ્યા છો. તો એમાં 10 માર્ક્સ વધારવા માટે તમારે જસ્ટ એક ગાઈડન્સની જરૂર છે. કેવા લોકોનું ગાઈડન્સ? જે ઓલરેડી એનાથી સુપિરિયર એક્ઝામમાં પાસ થઈ ગયા છે, એમને એક્સપિરિયન્સ છે, તો એ જ લોકો ગાઈડન્સ આપી શકશે, બરાબર, અને તમને એમાંથી બહાર કાઢી શકશે કે આ 10 માર્ક્સ કેમ વધારવા. તો એક્ઝેક્ટ એ જ છે કે આડેધડ તમારે આન્સર રાઇટિંગ પણ નથી કરવાનું ડે 1 થી. તમને ખબર હશે કે કન્ટેન્ટ શું છે, બરાબર, તો જ તમે આન્સર લખી શકશો. બાકી આન્સર લખવાનો કોઈ મતલબ જ નથી. ઘણા બધા સ્ટુડન્ટ એવા આવે છે કે જે સ્ટાર્ટિંગમાં 300 લોકોને બેચ હોય તો શરૂઆતમાં તો બધા લખતા હોય, ખબર ના હોય તો જોઈ જોઈને પણ લખે, પણ પાછળથી એ 300 માંથી 50 લોકો પણ ના બચતા હોય જે રેગ્યુલર આન્સર રાઇટિંગ કરે છે. એટલે આડેધડ આન્સર રાઇટિંગ નથી કરવાનું, કન્ટેન્ટ સમજવાનું છે. વેલ્યુ એડિશન, તમને એ ખબર હોવી જોઈએ કે બીજા શું નહીં કરે જે તમે કરવાના છો આમાં, બરાબર, પર્ટિક્યુલર ટોપિકમાં કે સબ્જેક્ટમાં. અને આ વસ્તુ ડેફિનેટલી તમે જો ફર્સ્ટ ટાઈમ આપતા હોય કે 4-5 વખત જનરલ તમારા એવરેજ કન્ટેન્ટના લીધે અટકી ગયા હોય તો તમે તમારી રીતે ના કરી શકો, અને તમારે કોઈ પર્સનની જરૂર ડેફિનેટલી પડે જ. તો એના માટે જ આપણે છે 1-to-1 મેન્ટોરશિપ જે છે એનો પ્રોગ્રામ અહીંયા રાખ્યો છે. ઓકે, તો આજે અગાઉ કહી એ જ વાત છે. હવે સ્ટ્રેન્થ અને વીકનેસની પણ આપણે ઓલરેડી વાત કરી દીધી, પણ તમને એવું થશે કે મેન્ટોરને કઈ રીતે ખબર પડશે મારી સ્ટ્રેન્થ અને વીકનેસ? તો જ્યારે આપણે એડમિશન લઈશું એના પછી તરત જ જે છે તમારા પેપર આપણે મંગાવીશું, જે તમે ઓલરેડી આપેલી એક્ઝામના છે, અથવા તો તમને એક ડેડિકેટેડ અસાઇનમેન્ટ આપીશું જો તમે ફર્સ્ટ ટાઈમ અટેમ્પ્ટ આપી રહ્યા છો. આ અસાઇનમેન્ટમાં એ વસ્તુ ચેક કરવામાં આવશે કે તમારું અત્યારે લેવલ ક્યાં છે, લાઈક તમારું કન્ટેન્ટ કેટલું છે, જનરલ કન્ટેન્ટ બરાબર કેવું છે, અબવ એવરેજ કન્ટેન્ટ કેવું છે, વેલ્યુ એડિશન તમે કેવું કરી રહ્યા છો, સ્ટ્રક્ચર કેવું છે, ફ્રેમવર્ક કેવું છે, બરાબર. તો આ બધી જ વસ્તુ આપણે ચેક કરીશું રિપોર્ટ કાર્ડમાં. જે લોકોને રિપોર્ટ કાર્ડ શું છે ખ્યાલ ના હોય તો લિંક મૂકેલી છે ટેલિગ્રામ ચેનલ ઉપર, તમે એક વખત છે ડેફિનેટલી વિઝિટ કરો. અધરવાઇઝ આ જે PDF છે એને પણ આપણે મૂકી દઈશું ટેલિગ્રામમાં, અને આમાં જ જે છે લિંક અટેચ કરીને રાખી દઈશું. ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી હશે, તો તમે 3માંથી કોઈ પણ એક જગ્યાએ રિપોર્ટ કાર્ડની લિંક જોઈ શકો છો. અને એની સાથે જ 1-to-1 સેશનની લિંક છે કે 1-to-1માં આપણે એક્ઝેક્ટલી શું કરીએ છીએ. તો ફર્સ્ટ સેશનમાં જ તમને ખ્યાલ આવી જશે કે આ છે તમારો રોડ મેપ, બરાબર. આટલી વસ્તુ જે છે એ તમારી સારી છે, બહુ સારી, એ બહુ સારી આ રીતે થઈ શકે છે, બરાબર. એમાં તમારે આટલી મહેનત કરવાની છે. હવે તમને પહેલાથી જ ખબર હોય કે તમારે ટોટલ જે છે એ ફોર એક્ઝામ્પલ 150 આન્સર લખવાના છે. હવે એ 150 માંથી તમારે એટલીસ્ટ 60 તો છે પર્ટિક્યુલર સબ્જેક્ટના લખવાના છે, બીકોઝ એ તમારો બહુ સારો છે, અને એમાં જો તમે વધારે પ્રેક્ટિસ કરશો તો તમારે એ ઇઝીલી 80 સુધી પહોંચી શકે છે, બરાબર. અથવા તો તમને એવી ખબર હોય કે તમારો પર્ટિક્યુલર સબ્જેક્ટ બહુ જ ખરાબ છે, એમાં તમારે છે એ 45-40 આસપાસ આવે છે માર્ક્સ, અને એમાં જો તમે થોડી પ્રેક્ટિસ કરી અને આ રીતે કરી, બરાબર, તો તમે ઇઝીલી 60 સુધી પહોંચી શકો છો. તો તમારી પહેલેથી જ સ્ટ્રેટેજીની જે ક્લેરિટી છે હશે તમારી પાસે, એટલે કોઈ આડેધડ કોઈ પણ પ્રોગ્રામમાં તમારે ફિટ નથી થવાનું. તમારી પર્સનલાઇઝ જે કેપેબિલિટીઝ છે
એને માપીને જ આપણે આગળ વધીશું. તમને ખ્યાલ જ હશે, તમે જીપીએસસી ના સ્ટુડન્ટ છો એટલે, કે ઇન્ડિયાની એજ્યુકેશન સિસ્ટમ ફેલ થઈ રહી છે. એનું રીઝન પણ આ એક જ છે કે બધા બાળકોની સમજવાની, શીખવાની કેપેસિટીઝ જે છે એ અલગ અલગ હોય છે. જરૂરી નથી કે 10th અને 12thમાં સારા પર્સન્ટેજ આવ્યા એટલે એ બાળક છે આગળ જઈને બધા ચેલેન્જીસ બહુ સારી રીતે કેટર કરી શકશે, અને વાઇસ વર્સા એનાથી ઉલટું પણ થઈ શકે છે. તો એ આ ડિફિકલ્ટીઝ જે છે એ આના લીધે આવે છે કે આપણે બધા બાળકોને ખાલી ને ખાલી એક જ મેથડથી ભણાવીએ છીએ, જે મેથડથી હાર્ડલી જે ક્લાસરૂમ છે એના 4 થી 5% બાળકો જે છે એ સુટેબલ હોય છે, મતલબ એ મેથડ એક્સેસ કરવા માટે. બાકીના લોકોને કોઈને વિડીયોથી ફાવે છે, કોઈને ફન લર્નિંગ એક્ટિવિટીઝથી ફાવે છે, ગેમિફિકેશનથી ફાવે છે, બરાબર. તો એ વસ્તુ આપણે નથી કરી રહ્યા. તો એકચ્યુઅલી અહીંયા આ જ અપ્રોચને આપણે યુઝ કરેલો છે કે તમને અમે ખાલી એક જ વસ્તુ નહીં આપીશું. ઓબ્વિયસલી તમારા જે એક્ઝામ છે એનું જે મેથડ છે એ એક જ છે, આન્સર રાઇટિંગ, બરાબર. તમારે એ કરીને જ જવાનું છે. એટલે એમાં આપણી લિમિટેશન થઈ જશે કે તમારે એની હવે એ તો પ્રેક્ટિસ કરવું જ પડશે. પણ એમાં પણ કોઈ ફિક્સ અપ્રોચ નથી. ફોર એક્ઝામ્પલ, અમુકનું ઇન્ટ્રોડક્શન બહુ ખરાબ છે, બાકીનું બધું તમે સારું લખો છો, અથવા તો તમારું સ્ટ્રક્ચર ને ફ્રેમવર્ક ખરાબ છે, એના લીધે તમારા આખા આન્સર જે છે એની ક્વોલિટી ડિસ્ટ્રોય થઈ જાય છે, બરાબર. તો આપણે પહેલા એના ઉપર જ ફોકસ કરીશું, નહીં કે તમને આડેધડ બહુ બધા ટેસ્ટ લખાવી દીધા કે આન્સર લખાવી દીધા, બરાબર. તો આ એક એંગલ જો તમે સમજી લો તો તમારી જે એક્ઝામ પાસ કરવાની જે સ્પીડ છે એ ડબલ થઈ જશે, બરાબર. ઓકે, તો અગેન આપણે મેન્ટોર ઉપર આવીએ. તો આ એક તમને જેન્યુઅન સજેશન છે કે જનરલી માર્કેટમાં કોઈ પણ એકેડેમિક કોર્સ લઈને આવે તો એને બહુ ક્રિટિસાઇઝ કરતા હોય છે, બરાબર. તો અહીંયા આપણે એ વાત કરીએ કે જે મેન્ટોર છે ઓલરેડી એમને એની ક્વોલિફિકેશન ઉપર લોકો જે છે બહુ ચર્ચા કરતા હોઈએ છે કે આ શું જેન્યુઅન છે, અમારે કેમ માનવું. હવે બિઝનેસ મતલબ કોમર્શિયલાઇઝેશન થઈ ગયું છે એજ્યુકેશનનું ને ઘણી બધી ટીકાઓ. પણ અહીંયા જો છે આપણે જેન્યુઅન મેન્ટરને લાવી રહ્યા છીએ, બરાબર, કે જે ઓલરેડી આ બધી જ પ્રોસેસમાંથી પસાર થઈ ગયા છે. હવે તમને કોઈ પણ 1% પણ ડાઉટ હોય ને તો તમે તમારી રીતે વિચારી જુઓ કે તમે અત્યારે જે પ્રોસેસમાંથી પસાર થઈ રહ્યા છો એ તમારી જેન્યુઅન નીડ છે કે તમારી ફિલિંગ છે. હવે તમે એમાંથી પાસ થાવ છો ને તો એક વસ્તુ તો તમે ડેફિનેટલી કરો કે જે ફ્યુચરમાં જ્યારે તમે પાસ થઈ જાઓ ને ત્યારે તમે કોઈને મિસગાઈડ ના કરો કે આ રીતે કરી શકાય અથવા તો આ રીતે ના કરી શકાય. અને આમાં તમારો પર્સનલ ઇન્ટરેસ્ટ પણ હોય એટલે તમે 100 નહીં, તમારું 500% આપવા માટે પણ રેડી હો, બરાબર. તો અહીંયા એ જોવાનું છે તમારે કે મેન્ટોર કયા બેકગ્રાઉન્ડ થી આવે છે અથવા તો એની જે પેશન છે એ કયા ટાઈપનું છે. તો એ બધી વસ્તુના જે ચેકલિસ્ટ છે તમને અહીંયા થઈ જાય છે કે સેમ જીપીએસસી ના પાસ આઉટ ઓફિસર પણ નથી રાખ્યા, આપણે યુપીએસસી ના રાખ્યા છે, બીકોઝ એ પેટર્ન જે અત્યારે ચેન્જ થઈ છે એની ડિમાન્ડ એ ટાઈપની છે, બરાબર. તો યસ, એટલે આ જે પ્રોગ્રામના મેઇન ફીચર કહીએ આપણે તો સૌથી મોટી ખાસિયત એ છે કે તમે ડેઇલી આન્સર રાઇટિંગ જો કરો છો તો મોર્નિંગમાં તમે આન્સર કોઈ તમને આપવામાં આવે છે ક્વેશ્ચન, તમે આન્સર લખો છો તો ઇવનિંગમાં તમારો સેશન હશે, જનરલ સેશન હશે, જેમાં તમને બંને પાસ આઉટ ઓફિસર જે છે એ આવીને સમજાવશે કે કઈ રીતે એક્ઝેક્ટલી આ આન્સર લખવાનો હતો, લાઈક આનું ઇન્ટ્રોડક્શન કેમ લખવાનું હતું, પર્ટિક્યુલર તમારું સ્ટ્રક્ચર ફ્રેમવર્ક કેવું હોય જોતું, એક્ઝામ્પલ કેવા યુઝ કરી શકો. તો સાયમલ્ટેનિયસલી શું થશે કે ડિસ્કશનથી ઓબ્વિયસ વસ્તુ છે કે તમને લખેલું ને વાંચેલું છે એ વધારે યાદ રહી જશે. સોરી, વાંચેલા કરતા લખેલું કે સાંભળેલું છે એ બહુ જલ્દીથી યાદ રહી જશે, જોયેલું પણ જલ્દીથી યાદ રહેતું હોય છે. તો આ ડિસ્કશનથી તમને જે તમારા ડાઉટ્સ છે એ ડેઇલી બેઝિસ ઉપર સોલ્વ થશે. અને આ પ્રોસેસથી તમે એટલીસ્ટ 1 વીક કે 10 દિવસમાં મેક્સિમમ આન્સર રાઇટિંગની એબીસીડી છે એ બહુ સારી રીતે સમજી શકશો, બીકોઝ તમે ડાઉટ્સ પણ સાયમલ્ટેનિયસલી પૂછી શકશો કે તમે લખતા હશો ત્યારે જ તમને સામે કોઈ મેન્ટોર હશે જે તમને આ ડાઉટ સોલ્વ કરવા માટે અવેલેબલ હશે,
બરાબર. તો પેલું તમે જે કરતા હતા કે 2-3 મહિના સુધી ડેઈલી આન્સર રાઇટિંગ કર્યા રાખ્યું ગધેડાની જેમ, કે હાર્ડવર્ક જ કરો છો તમે, અને એ આન્સર ચેક થઈને આવે છે, એમાં સજેશન લખ્યા હોય છે, કોઈ તમારો એકાદો પોઈન્ટ ખોટો છે તો આને ઇમ્પ્રુવ કરો. પછી બીજી વસ્તુ હોય છે કે તમારા હેન્ડરાઇટિંગ બહુ ખરાબ થાય છે, તમારું પ્રેઝન્ટેશન બહુ ખરાબ છે, તમારું સ્ટ્રક્ચર ખરાબ છે, ફ્રેમવર્ક ખરાબ છે, બરાબર. આવા બધા જનરલ સજેશન. તો અહીંયા વિદ્યાર્થીઓનો પહેલો પ્રશ્ન એમ હોય કે હા ખરાબ તો છે, બરાબર, પણ એ તો કયો કે કઈ રીતે આપણે સારું કરી શકીએ. તો જે રિપોર્ટ કાર્ડ જે છે અથવા તો ડેઈલી આન્સર રાઇટિંગના જે સેશન હશે એમાં એક્ઝેક્ટલી આ વસ્તુ કરવાની છે કે તમને ડે 1 થી કહેવામાં આવશે કે તમે આને સુધારી કઈ રીતે શકો. એટલે તમારો ટાઈમ જે છે એમાં વેસ્ટ ના જાય અને તમે સાયમલ્ટેનિયસલી એમાં એને સુધારવા ઉપર જે છે એ વર્ક કરી શકો, બરાબર. તો 12 ટેસ્ટ, ફૂલ લેન્થ ટેસ્ટ, બરાબર. તો એ પણ છે. ડેઈલી આન્સર રાઇટિંગ તો છે જેમાં તમને ડેઈલી 3 ક્વેશ્ચન આઈડિયલી આપવામાં આવશે. તમારે 5 જોઈતા હોય તો 5 પણ આપીશું, તમે જેટલા લખી શકો એટલા. પણ એમાં પણ આપણે એ રીતે રાખ્યું છે કે 2 છે આપણે 10 માર્કર રાખીશું, એક છે 15 માર્કર રાખીશું, બીકોઝ 20 માર્કર્સ, બીકોઝ આ જે ક્વેશ્ચન છે તમારા ટોટલી ગેમ ચેન્જર બનવાના છે. 20 માર્કર સેશન, એનો પણ આપણે ઓલરેડી પેલો એક લઈ લીધો છે સેશન, તો એ તમે જોઈ શકો છો યુટ્યુબ ચેનલ ઉપર. અને આ 12 પેપર લખાઈ જાય તમારા, પછી તમારી 1 to 1 અગેન 6 પેપર તમારા લખાશે, એટલે તમારે એનું કમ્પાઇલેશન સબમિટ કરવાનું રહેશે. તો એનો તમારો 1 to 1 સેશન આવશે, એના રિપોર્ટ કાર્ડ બનશે. પછી એમાં જે મિસ્ટેક થયેલી છે એને સોલ્વ કરી, એનું અસાઇનમેન્ટ કમ્પ્લીટ કરી અને તમારે બીજી ફૂલ લેન્થ ટેસ્ટ છે આપવાની છે, બરાબર. એટલે કે તમે જ્યારે એડમિશન લેશો, સ્પેસિફિકલી જે ડેઈલી આન્સર રાઇટિંગ વાળું છે એ અથવા તો ફૂલ લેન્થ ટેસ્ટ છે એનું, બરાબર, ત્યારે સૌથી પહેલા તમારું એક સેશન આવશે. એના પછી તમે જ્યારે ડેઈલી આન્સર કરો છો, લખો છો, ત્યારે તમારું રોજે રોજ મેન્ટોર સાથે ઇન્ટરેક્શન થતું રહેશે. એના પછી એ આન્સર ચેક થઈને તો ડેફિનેટલી આવશે, અને આ બધું જ કામ મેન્ટોર ખુદ કરવાના છે જાતે, બરાબર. અમારી કોઈ બે લોકો સિવાય કોઈ એક્સ્ટ્રા ટીમ નથી. એટલા માટે જ એડમિશન પણ લિમિટેડ લોકો સુધી જ છે કે એટલીસ્ટ ડેઈલી આપણે 2-3 ક્વેશ્ચન લખીએ છીએ તો મેક્સિમમ 20 થી 25 લોકો, આનાથી વધારે આપણે નહીં લઈએ, બરાબર. અને એનાથી આપણે આગળ જઈએ તો જ્યારે તમે ફૂલ લેન્થ ટેસ્ટનો રાઉન્ડ 1 અને રાઉન્ડ 2 લખો છો ત્યારે પણ અલગ સેશન આવશે. તો આ રીતે ટોટલી તમે મેન્ટોર સાથે કન્ટિન્યુ તમારું એન્ગેજમેન્ટ છે થતું રહેશે. વારંવાર તમે ડાઉટ પૂછી શકશો, એને સોલ્વ કરી શકશો અને તમે જે વર્ક કર્યું છે એ પણ બતાવી શકશો. તો આ છે આપણું જે વિજયમ માસ્ટર મેન્ટોરશિપ પ્રોગ્રામ છે એનું ફૂલ સ્ટ્રક્ચર. હવે તમને કોઈને પણ કઈ બી ડાઉટ હોય તો તમે કમેન્ટમાં પણ પૂછી શકો છો. GPSC_buddy ટેલિગ્રામ ઉપર ટાઈપ કરી અને તમે મેસેજ પણ કરી શકો છો, અને ઓલરેડી નંબર પણ મેન્શન છે. અગેન અહીંયા પણ હું તમને કરી દઉં છું, 655-65302, બરાબર. તો આ ફોન નંબર છે, તમે અહીંયા કોલ પણ કરી શકો છો. જે મેન્ટોર જે છે એની તમને ઇન્ટ્રોડક્શન આપી દઉં. રાજન છત્રોલા, જેમનું 2024 યુપીએસસીમાં, બરાબર, સિલેક્શન થયું છે, ફાઇનલ સિલેક્શન. અને સરે બહુ બધી જગ્યાએ પોલિટીના, ઇકોનોમીના અને જીઓગ્રાફી એનો ઓપ્શનલ છે, તો આ બધાના સેશન પણ લીધેલા છે. ઇવન GS2માં એમને એવરી ટાઈમ 110 આસપાસ સ્કોર રહ્યો છે યુપીએસસીમાં. તો એ બહુ સારો સ્કોર આપણે કહી શકીએ. તો એમાં ઘણી એની સારી પકડ છે. તો સર આ સબ્જેક્ટ લેવાના છે, અને મેડમ જે છે એના સિવાયના લાઈક GS1, એથિક્સ, એસે, બરાબર, એ બધા સબ્જેક્ટ છે મેડમ લેશે. મેડમે પણ જીપીએસસી 2 વાર ક્લિયર કરી છે. પાસ્ટમાં એ મામલતદારની પોસ્ટ પર રહી ચૂક્યા છે, અને ઇવન IFS ઓફિસર થઈ ગયા એ સમયે જેને છે યુપીએસસી નું પણ, જે જનરલ યુપીએસસી છે સિવિલ સર્વિસ, એમનું પણ ઇન્ટરવ્યુ આવેલું હતું, પણ બીકોઝ એ સિલેક્શન એમનું થઈ ગયું છે એટલે એમને પછી એ અપિયર નતું કર્યું. તો બંને મેન્ટોર ની પર્સનલ તમને ગેરંટી પણ છે જીપીએસસી બડીની ટીમ તરફથી કે એ લોકો જેટલા એકેડેમિકલી ઇફેક્ટિવ પર્સન છે એટલા જ માણસ તરીકે પણ
ઘણા સારા વ્યક્તિઓ છે કે એમનું સ્ટુડન્ટ માટે એક પર્સનલ પેશન છે કે અમે જે પ્રોસેસમાંથી પસાર થયા એ પ્રોસેસમાંથી આ લોકોને એટલો ટાઈમ ના લાગે, એટલો બહુ જલ્દીથી એ લોકોની ક્લિયર થઈ જાય એક્ઝામ, એ માટે એ લોકો તૈયાર છે. ક્વોલિટી મેન્ટેન થાય એટલા માટે એમને કોઈ જ અલગ પેપર ચેકર્સ કે પેપર બનાવનાર નથી રાખ્યા. બધું જ મેમ અને સર જાતે જ ડિઝાઇન કરે છે અત્યારે, બરાબર. તો હવે તમને આનાથી વધારે કોઈ બી ડાઉટ હોય તો તમે વહેલા તે પહેલાની ધોરણે પૂછી અને એડમિશન છે એ લઈ શકો છો. આપણે જેમ વાત કરીએ એમ 20 કે 25 લોકોની જ સીટ્સ છે, તો બને એટલી જલ્દી અપ્રોચ કરવા વિનંતી. બીકોઝ 2-3 દિવસ પછી આપણે સેશનને સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. મતલબ જે અત્યાર સુધી આપણે ફ્રી રાખેલું હતું, જેથી કરીને કોઈને પણ કંઈ ડાઉટ હોય તો એ લોકો પૂછી શકે. હવે આપણે પેડ ઇનિશિયેટિવ જે છે એ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, તો વહેલી તકે અપ્રોચ કરવો. એન્ડ વન્સ અગેન ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ઓફ યુ. તમે મેન્ટરશિપ લો ના લો એ બધી જ અલગ વસ્તુ છે. અને યસ, ફીઝ માટે પણ તમને કહી દઉં, ફીઝમાં જનરલી તમે આપણે જોઈએ તો જે 1-to-1 મેન્ટરશિપ છે, બરાબર, એ એંગલ બંનેમાં રહેશે. 2 પ્રોગ્રામ છે. એક છે ડેઇલી આન્સર રાઇટિંગ, બરાબર. હવે ડેઇલી આન્સર રાઇટિંગમાં તમને એવું થશે કે એમાં તો આપણે શું કરી રહ્યા છીએ, બરાબર, કે આન્સર રાઇટિંગ જ છે ડેઇલી, તો ના, એવું નથી. આમાં તમારા ટોપિક વાઇઝ લેક્ચર પણ છે, ટોપિક વાઇઝ આમાં મટીરિયલ પણ છે, બરાબર. મેડમની 1-to-1 મેન્ટરશિપ છે. અને સૌથી મોટી વસ્તુ, સવારે તમે આન્સર લખો છો અથવા દિવસમાં ગમે ત્યારે લખો છો, સાંજે તમારો આન્સર જે છે ત્યાં ક્લિયર થઈ જશે, બરાબર. મેડમ અને સર સેશન લેશે એમાં. તો આ એક સૌથી મોટો પોઈન્ટ છે આમાં. તો આ પ્રોગ્રામ જે છે એની પ્રાઇસ જે છે 5500 છે. બીજો એક ઇનિશિયેટિવ છે એ ખાલી ફૂલ લેન્થ ટેસ્ટ માટે રાખ્યો છે. તો ફૂલ લેન્થ ટેસ્ટ માટે જે છે સેમ ફીસ છે. એમાં 12 ટેસ્ટ આવશે. એમાં પણ 1-to-1 સેશન તો આવશે જ, બરાબર. એની સાથે સાથે તમારા જે મોડલ આન્સર્સ છે ક્વેશ્ચન્સના, બરાબર, એનો સમાવેશ થશે. અને આમાં સિલેક્ટિવ મટીરિયલ છે અમે રાખેલું છે. મટીરિયલ અને લેક્ચર એ બંને સિલેક્ટિવ છે ફૂલ લેન્થ ટેસ્ટમાં. ઓકે, આ 2 વસ્તુ. હવે એક એથિક્સ અને એસેનો અલગથી કોર્સ રાખ્યો છે, એ 3000માં છે. પણ એ તમે આ બંને પ્રોગ્રામ લેશો તો એની સાથે, ફોર એક્ઝામ્પલ, કોઈ એવા છે કે જેમને સ્પેસિફિકલી બધું જ જે છે ડેઇલી આન્સર રાઇટિંગ નથી કરવું, એમને ખાલી ને ખાલી એથિક્સ અને એસેનું ડેઇલી આન્સર રાઇટિંગ કરવું છે, તો એ જે 5500 વાળો ફૂલ લેન્થ ટેસ્ટનો પ્રોગ્રામ છે એની સાથે લેશે તો એ તમને 3000માં પડશે. બીકોઝ એમાં પણ ઘણી બધી વસ્તુ સાથે મૂકેલી છે, જેમ કે એમાં પણ લેક્ચર્સ છે, એમાં પણ મટીરિયલ છે, બરાબર, એમાં પણ ડેઇલી આન્સર રાઇટિંગ છે, એમાં પણ 1-to-1 સેશન છે. તો બધી જ વસ્તુ બંને સબ્જેક્ટની સાથે એક સાથે આ પ્રાઇઝમાં આપવી થોડી અફોર્ડેબલ નથી. બીકોઝ તમે અત્યારે જનરલી કોઈ પણ તમે જ પાસ થઈ અને તમે લેક્ચર લેવા જશો તો બેઝિક મિનિમમ પ્રાઇસ તમે 1000 છે એ રાખશો. તો કોઈ પણ મેન્ટોર તમારી માટે પર્સનલી 1 કલાક કાઢે છે તો આ 1000 તમારે એટલીસ્ટ કાઉન્ટ કરવાના રહે, બરાબર. તો અગેન આ પ્રોગ્રામના એંગલથી આપણે કરીએ છીએ એટલે અહીંયા તમે એ પ્રાઇસ આપણે કાઉન્ટ પણ નથી કરતા. બીકોઝ આગળ પાછળ ઘણી બધી વસ્તુ છે, મટીરિયલ છે, લેક્ચર છે, બરાબર, ટેસ્ટ છે. તો ઓવરઓલ તમને સમરી કહું તો 1-to-1 જે મેન્ટરશિપ છે એમાં ડેઇલી આન્સર રાઇટિંગ છે એના છે 5500. એના પછી જે છે ફૂલ લેન્થ ટેસ્ટ છે એના પણ 5500, બરાબર, 12 ફૂલ લેન્થ ટેસ્ટ. એથિક્સ અને એસે અલગથી તમે લેશો, બરાબર, આ બંને પ્રોગ્રામની સાથે કમ્બાઈન કરીને, તો એ 3000માં છે. અને વેલ્યુ એડિશન જે સૌથી મોટી વસ્તુ, તો વેલ્યુ એડિશનનો આપણે સેપરેટ પ્રોગ્રામ રાખીએ છીએ, એ 2500 નો હોય છે. પણ આ પ્રોગ્રામ જે છે બધા પ્રોગ્રામની સાથે ફ્રી છે, મતલબ આમની સાથે અને આમની સાથે, બરાબર. એટલે જો તમારે આ બંને સાથે જોઈએ છે તો તમને 9000માં બંને સાથે મળી જશે. અને આમાં છે ને અનલિમિટેડ આન્સર રાઇટિંગ છે, તમારે જેટલા લખવા હોય એટલા.
અને મેન્ટોરશિપ પણ અનલિમિટેડ છે, બરાબર. આમાં કોઈ સેશનની ને એની લિમિટેશન નથી કે આટલા જ આવશે ને આટલા નહીં આવે ને વગેરે વગેરે, બરાબર. ઇવન મટીરિયલની કે લેક્ચરની પણ લિમિટેશન્સ નથી. આમાં તમને ફૂલ ફ્લેજ એક્સેસ મળશે 9000 વાળી જે બેચ છે ને એમાં, બરાબર. ઓકે, તો હવે અગેન કોઈને કંઈ બી ડાઉટ હોય તો એ ટેલિગ્રામમાં કે કોલ થ્રુ અપ્રોચ કરી શકે છે. વન્સ અગેન ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ઓફ યુ. અને બસ તૈયારી કરતા રહો. અને કોઈ પણ ડાઉટ હોય તો એવું નથી કે તમે એડમિશન લીધું નથી તો તમે ના પૂછી શકો. સ્ટીલ તમે મેસેજ કરી શકો. આપણા ફ્રી સેશનની સિરીઝ પણ ફ્રિકવન્ટલી જ્યારે પણ વચ્ચે સમય મળશે ત્યારે ચાલુ રહેશે, તો તમે એમાં પણ અટેન્ડ કરી શકો છો જ્યારે પણ તમને ટાઈમ હોય ત્યારે. ઓકે, તો ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.